વૃક્ષ જેમ ઘરડું થાય ને પછી ફળ આપતું બંધ થઈ જાય છે, પણ છાયા જરૂર આપે છે. આપણા માતા પિતાનું પણ એવું જ છે. આપણા માતા પિતાની જ્યારે અવસ્થા થાય, એમની ઉંમર થાય, ત્યારે કદાચ એ આપણને શારીરિક રીતે, આર્થિક રીતે મદદ કરી શકતા નથી, પણ જીવનના કપરા સંજોગોમાં એમની છાયા જરૂર આપણી પાસે રહે છે. આપણી સંસ્કૃતિ એવી છે કે જ્યાં પિતાના એક વચન માટે ભગવાન શ્રી રામે 14 વર્ષનો વનવાસ સહન કર્યો. ગંગાપુત્ર દેવવ્રતે પિતાની ખુશી માટે આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. શ્રવણે મરતી વખતે પણ એના માતા પિતાને પાણી કોણ પીવડાવશે ને એવી ચિંતા સેવી. તો અત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે મારે કે અત્યારે આપણે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. એક માતા પિતા એમના 4 સંતાનોને આજીવન પાળી શકે છે. પોતાનો શોખોનો બલિદાન આપી એમના છોકરાઓના સંતાનોનો ઉછેર કરે છે, પણ 4 સંતાનો મોટા થઈ 2 માતા પિતાને પાડી શકતા નથી. એમાં એ વારા કરે, 1 મહિનો આના ઘરે રહેવાનું, 1 મહિનો આના ઘરે રહેવાનું. આપણા માટે બહુ દુઃખદ અને ઘણી શરમજનક ઘટના કહેવાય. કારણ કે આપણે જે દેશમાં રહીએ છીએ ને, ત્યાં માતા પિતાને ઈશ્વરના સમકક્ષ ગણવામાં આવ્યા છે. એટલે તમારા માતા પિતા હયાત હોય ને તો એની કાળજી રાખી લેજો. કારણ કે જે માતા પિતાને તમે જીવનભર પૂછ્યું ન હોય કે તમે કેમ છો, અને પાણીનો ભાવ ન પૂછ્યો હોય, એને તમે શ્રાદ્ધમાં કાગવાસ આપશો અને પીપળે જે પાણી રેડશો, તો એ માતા પિતા કાગડો બનીને તમારું જમવા નહીં આવે. એ પીપળો તમારા વૃક્ષનું પાણી તમારા પિતૃઓ પીવા નહીં આવે. એટલે જ્યારે જીવતા હોય ને ત્યારે જાણી લેજો, મુવા પછી તો શું કામનું. પછી તો ખાલી મિસયુ લેવાથી, મિસયુ લખવાથી, સ્ટેટસમાં દર્શાવવાથી બસ તમે તમારા અંતરાત્માને ખાલી એક નિદાન આપી શકો છો કે મેં આવું કર્યું. બાકી તમારું પછી મિસયુ કંઈ કામનું નથી. એના કરતાં મિસયુ કરતાં વિથયુ રાખજો. જ્યારે જીવતા હોય ત્યારે કદર કરી લેજો. નમસ્કાર, હું છું વનરાજસિંહ પરમાર અને આપ જોઈ રહ્યા છો પરફેક્શન પોડકાસ્ટની રાજ કહે છે ની સિરીઝ. આવા જ પોડકાસ્ટ માટે અમારી ચેનલને જોડાઈ રહેજો. અને વિડીયો જો તમારા દિલને સ્પર્શી ગયો હોય તો ખાસ શેર કરજો અને ટેગ કરેલી બધી આઈડીને ફોલો કરી રાખજો. આભાર, ધન્યવાદ.